વિધાનસભાના સત્રનો આજે 22મો દિવસ છે અને વિધાનસભાના ગૃહમાં હોબાળો મચ્યો છે। ધારાસભ્યો છે તે લાલચોળ થયા છે અને ગોપાલ ઇટાલિયા અને તુષાર ચૌધરીએ પણ જે પ્રકારે તેમના વાહનો રોકવામાં આવ્યા છે, પોલીસે જે પ્રકારે તેમના વાહનો ચેક કર્યા છે તે મામલે તેમણે ગૃહમાં આક્રમકતા પણ દાખવી છે અને આ મામલે હવે અધ્યક્ષે શું કહ્યું છે તેને લઈને જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાત વિધાનસભામાં આવવા માટે ગેટ નંબર 1માંથી ધારાસભ્યો છે તે પ્રવેશ કરી રહ્યા હતા। એક પછી એક વાહનો છે તે આવી રહ્યા હતા અને આવી સ્થિતિમાં પોલીસ અધિકારીઓ છે તે ગેટ નંબર 1 પર ઊભા હતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, કોંગ્રેસના જે વિપક્ષના નેતા છે ધારાસભ્ય છે તુષાર ચૌધરી, તેમના વાહનો રોકવામાં આવે છે, તેમના કાચ ચેક કરવામાં આવે છે, તેમના કાચ નીચે ઉતારવામાં આવે છે, વાહનની ડેકીઓ ચેક કરવામાં આવે છે અને આ મામલે હવે વિધાનસભાના ગૃહમાં પણ હોબાળો મચ્યો છે, કેમ કે અધ્યક્ષ છે તે તમામ આ સભ્યો છે તેમને રક્ષણ આપતા હોય છે અને વિશેષ અધિકાર પણ તેમનો છે। અને આવી પરિસ્થિતિમાં જ્યારે તે વિધાનસભા આવી રહ્યા હતા, સચિવાલયના પ્રિમાઇસીસમાં પ્રવેશ કરી રહ્યા હતા, તે જ સમયે તેમના વાહનો રોકવામાં આવતા આજે વિધાનસભાના ગૃહમાં હોબાળો મચ્યો છે અને આ મામલે વિપક્ષના ધારાસભ્યો પણ કહી રહ્યા હતા કે તેમના વાહનોને કેમ રોકવામાં આવ્યા, તેમના વાહનોને કેમ ચેક કરવામાં આવ્યા। પોલીસે જે પ્રકારે આ ધારાસભ્યો સાથે વર્તન કર્યું છે, આ વર્તનને લઈને પણ હવે બબાલ ઊભી થઈ છે અને ધારાસભ્ય અનંત પટેલ હોય કે વિમલ ચુડાસમા હોય કે અમિત ચાવડા હોય, તેમણે તેમના વાહનોને ચેક કરવા દેવામાં નથી આવ્યા અને જ્યારે આ મામલો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વિધાનસભાના ગૃહમાં નિયમો અનુસાર ઉઠાવ્યો અને ત્યાર પછી આ જ મામલે તુષાર ચૌધરી તેમણે પણ આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેમના વિશેષ અધિકાર છે તેનો ભંગ આ પોલીસે કર્યો છે। આ મામલે હવે અધ્યક્ષે કહ્યું છે કે આ ધારાસભ્યો છે તેમના વાહનો કેમ રોકવામાં આવ્યા છે તે મામલે હવે તે રિપોર્ટ માગશે, કયા કારણોસર તેમના વાહનો ચેક કરવામાં આવ્યા છે અને ત્યાર પછી તેમને રિપોર્ટ મળ્યા બાદ તે આ વિધાનસભાના ગૃહના સભ્યો છે તેમને જાણ કરશે। અને આજના દિવસે જે પ્રકારે કોંગ્રેસના ધારાસભ્ય છે અમિત ચાવડા, તેમણે પણ નિયમ અનુસાર 108ની નોટિસ આપી હતી અને જે પ્રકારે અલગ અલગ ઠેર ઠેર પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલનો છે તેની લાઈનો લાગી રહી છે, લોકો ભયભીત થઈ રહ્યા છે, તેની પણ તેમણે તાકીદે ચર્ચાની માંગ કરી હતી। જોકે અધ્યક્ષે કહ્યું છે કે નિયમ 116 મુજબ આ નોટિસ છે તે તેમણે દાખલ કરી દીધી છે અને આવતીકાલે વિધાનસભાના ગૃહમાં જે પ્રકારે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત છે, રાજ્ય સરકાર કહે છે કે કેવળ અફવાઓ છે, પેટ્રોલ ડીઝલનો પૂરતો સ્ટોક છે અને કેવળ ને કેવળ અફવાઓના કારણે લાઈનો છે તેની કાલે ચર્ચા થવાની છે, પરંતુ આજના દિવસે પોલીસ દ્વારા જે પ્રકારે ધારાસભ્યો છે તેમને ગેટ પર રોકવામાં આવ્યા હતા, તેમના વાહનો ચેક કરવામાં આવ્યા છે, તે મામલે વિધાનસભાના ગૃહમાં આજે બખેડો થયો છે અને હવે જોવાનું તે પણ રહેશે કે જ્યારે રિપોર્ટ આવે છે ત્યાર પછી આ કયા પોલીસ અધિકારીઓએ આ કામ કર્યું છે અને તેમના પર જો તેમની કોઈ ભૂલ સામે આવે છે તો કાર્યવાહી થાય છે કે નથી થતી તે પણ જોવાનું રહેશે। તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર।